લાસ્ટ વિડીયોમાં ચેપ્ટર 12 ની બધી થિયરી આપણે કમ્પ્લીટ કરેલી હતી અને હવે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ જોઈએ. અમુક ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા છે, અમુક આ વિડીયોની અંદર જોશું અને એના પછી જે 2-4 બાકી રહે છે એ મારા ખ્યાલથી એટલા ઈઝી છે કે તમે તમારી જાતે સોલ્વ કરી શકશો. છતાં પણ જો નો આવડે અથવા તો એવું કંઈ ડાઉટ જેવું લાગે તો તમે કમેન્ટમાં લખીને બતાવજો, તો આપણે એ પ્રશ્નને પણ વિડીયોમાં સામેલ કરી લેશું. સારું, આજે આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છીએ બે પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 12.13 અને 12.14. આપણે રેન્ડમલી ઘણા બધા સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ આવરી લીધા છે, જુદી જુદી ટાઈપના બધા જ. આ બે પણ આપણે સોલ્વ અત્યારે કરીએ છીએ. તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 12.13. ટેક્સ્ટ બુક તમારી પાસે રાખજો એટલે સ્ટેટમેન્ટ તમે એમાંથી જોઈ શકો. ક્વેશ્ચન 12.13, સ્વાધ્યાયનો પ્રશ્ન 12.13. સ્ટેટમેન્ટ હું વાંચું છું, પેજ નંબર 386 ઉપર છે. એમાં એવું લખેલું છે, નીચે દર્શાવેલી જોડીમાંના સંયોજનોને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક કસોટીઓ જણાવો. અહીંયા જે કંઈ એક નમૂનાની અંદર બબે સંયોજનો આપેલા છે, એટલે જોડી આપેલી છે. તમારે એ બે સંયોજનોને એકબીજાથી અલગ ઓળખવા માટે કઈ કસોટી તમે લેશો એ આપણે અહીંયા જણાવવાનું છે. તો પેલું લખેલું છે પ્રોપેનાલ અને પ્રોપેનોન. પેલું છે પ્રોપેનાલ અને પ્રોપેનોન. આ બંનેને એકબીજાથી અલગ પાડવા હોય તો આપણે કઈ કસોટી કરી અને આની અલગ ઓળખાણ કરી શકીએ. પહેલા બેના સ્ટ્રક્ચર વિચારો. જો CH3 CH2 CHO આ છે પ્રોપેનાલ અને પ્રોપેનોન CH3 CO CH3. તો હું આ બંનેને આઈડેન્ટિફાઈ કરવા માટેની લાક્ષણિક કસોટીઓ ઉપયોગમાં લઈ શકું. પહેલી કસોટી તો એ છે કે આ આલ્ડીહાઇડ હોવાથી ટોલેન્સ કસોટી આપે. એટલે ટોલેન્સ કસોટી કરો તો આલ્ડીહાઇડ નું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. આ કીટોન છે, ટોલેન્સ કસોટી ન આપે. એટલે પહેલી રીત તો આ કે તમે એને ટોલેન્સ કસોટીથી એકબીજાથી અલગ આઈડેન્ટિફાઈ કરી શકો. આલ્ડીહાઇડ ટોલેન્સ કસોટી આપે, કીટોન ટોલેન્સ કસોટી ન આપે. ફેહલિંગ કસોટી પણ તમે આના ઉપયોગમાં લઈ શકો, એ પણ ચાલશે. હજી એક વસ્તુ છે બીજી, એ કઈ તો કે આયોડોફોર્મ ટેસ્ટ. આ નહીં આપે. શું કામે? તો કે આયોડોફોર્મ ટેસ્ટ માટે C ડબલ બોન્ડ O ભેગું CH3 હોવું જોઈએ. યાદ કરો, આ ટાઈપનું સંયોજન હોય ને, અહીંયા ભલે ને ગમે ઈ હોય, આપણે એવું લખતા હતા H હોય તો આલ્ડીહાઇડ થયું, એના સિવાયનું બીજું કંઈ પણ હોય તો કીટોન થાય. પણ શરત એટલી કે CO ભેગું શું હોવું જોઈએ? CH3, તો જ એ આયોડોફોર્મ ટેસ્ટ આપે. તો આમાં તો એવું નથી, એટલે આયોડોફોર્મ ટેસ્ટ નહીં આપે. પણ અહીંયા તો CO ભેગું CH3 છે બે બાજુ, તો અહીં તમે લખી શકો કે આયોડોફોર્મ કસોટી આપે. તો આ બે રીત થઈ, આ બેને એકબીજાથી અલગ આઈડેન્ટિફાઈ કરવાની. તમે ધારો તો આના સમીકરણ પણ લખી શકો, આની ટોલેન્સ કસોટી લખી શકો. આની થતી નથી એટલે લખવાની જરૂર નથી. આની તમે આયોડોફોર્મ કસોટી લખી શકો, આની થતી નથી એટલે લખવાની જરૂર નથી. હું તો એવો આગ્રહ કરું કે એકાદ વાર એનું સમીકરણ પણ લખી જુઓ કે જેથી આપણું રિવિઝન થઈ જાય. પણ અત્યારે ધ્યાનમાં એ લેવાનું છે કે આ બંને સંયોજનોને એકબીજાથી અલગ ઓળખવા હોય તો તમે ટોલેન્સ કસોટીનો ઉપયોગ કરી શકો. ટોલેન્સ કસોટી આપે ઈ આ નો આપે, યા આયોડોફોર્મ કસોટી આપે ઈ આ નો આપે. ચાલો બીજું જોઈએ. બીજું સંયોજન લખેલું છે એસિટોફિનોન અને બેન્ઝોફિનોન. એસિટોફિનોન અને બેન્ઝોફિનોન. બેના સ્ટ્રક્ચર વિચારી લ્યો. એસિટોફિનોન નું સ્ટ્રક્ચર કેવું? તો કે ભાઈ આવું. આ બેન્ઝોફિનોન. એસિટોફિનોન માં અહીંયા CH3 હશે. બેન્ઝોફિનોન એટલે બે બાજુ બેન્ઝીન હોય એવું કીટોન. ચાલો આને આઈડેન્ટિફિકેશન માટેની કસોટી તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, મિથાઇલ કીટોન સમૂહ વાળી જ કસોટી. આયોડોફોર્મ ટેસ્ટ નો ઉપયોગ થઈ. જો અહીંયા મિથાઇલ કીટોન છે તો આ કહેવાનું આયોડોફોર્મ કસોટી આપે અને આ
આયોડોફોર્મ કસોટી ન આપે, કારણ કે આ મિથાઇલ કીટોન નથી એટલે આયોડોફોર્મ કસોટી આપશે નહીં. તો આ એક જ કસોટી છે, આને બેને અલગ પારખવા માટે છે. બે કીટોન એટલે આમાં ટોલેન્સ ફેલિંગ ની તો વાત કરવાની નહીં થાય. કીટોન છે પણ મિથાઇલ કીટોન છે કે ફિનાઇલ કીટોન છે એ નક્કી કરી શકાય. આયોડોફોર્મ ટેસ્ટ આપે તો ઈ એસિટોફિનોન, નો આપે તો સમજવાનું બેન્ઝોફિનોન. ચાલો આને લખી લ્યો પછી આગળ જઈએ. ઓકે, ત્રીજું જોઈએ. ત્રીજું લખેલું છે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ. બેના સ્ટ્રક્ચર જોઈ લ્યો. ફિનોલ નું સ્ટ્રક્ચર આવું, બેન્ઝોઇક એસિડ નું સ્ટ્રક્ચર. હવે આપણે આની પહેલાના જ વિડીયોમાં કાર્બોક્સિલિક એસિડ ની એસિડિક પ્રબળતા એમાં એની ફિનોલ ની સાથે એસિડિકતાની સરખામણી કરેલી હતી. એટલે સૌથી પહેલી વાત તમે ફિનોલ વિશે એ કહી શકો કે તે NaHCO3 અથવા Na2CO3 સાથે પ્રક્રિયા કરતું નથી, એટલે CO2 નો ઉભરો આવતો નથી. જ્યારે આ NaHCO3 તથા Na2CO3 સાથે પ્રક્રિયા કરી CO2 નો ઉભરો આવે. તો આ બેને અલગ ઓળખવા માટેની કસોટી Na2CO3 સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા કરવાથી આ બેને એકબીજાથી અલગ આઈડેન્ટિફાઈ કરી શકાય. બે કસનરીમાં દ્રાવણો આપીને તમને કહે ઓળખી બતાવો આમાંથી એક ફિનોલ છે ને એક કાર્બોક્સિલિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ, કયું કોણ છે ઓળખો. કસોટી કરવાની, આ ઉમેરો Na2CO3 અને જો CO2 નો ઉભરો આવે તો સમજવાનું કે તમે લીધેલું સંયોજન બેન્ઝોઇક એસિડ છે. જો એવું કઈ ન થાય સમજવાનું ફિનોલ છે. આ બધી પ્રેક્ટિકલ કરીએ તો મજા આવે એવી કસોટી છે, પણ અત્યારે તો આપણે ખાલી વાત કરી અને સંતોષ માની લેવો પડશે. સારું, ચોથું જોઈએ. ચોથું આપેલું છે બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ. બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ, આ બેને અલગ કરવા છે. તો ભાઈ બેન્ઝોઇક એસિડ એટલે COOH, ઇથાઇલ બેન્ઝોએટ એટલે COO, અહીંયા છે C2H5. તો બેન્ઝોઇક એસિડ, ઇથાઇલ બેન્ઝોએટ બેને અલગ કરવા છે. યાદ કરો કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં જ એક પ્રક્રિયા હતી રિડક્શન. તમે રિડક્શન પ્રક્રિયા કરો ને તો તમે આવું કરી શકો કે રિડક્શન દ્વારા કેનું B2H6 વડે બેન્ઝાઇલ આલ્કોહોલ બને અને યાદ કરો એસ્ટરનું, હેલોનું, નાઇટ્રોનું એનું રિડક્શન B2H6 વડે થાતું જ નથી. આનું B2H6 વડે રિડક્શન થાશે, આનું B2H6 વડે રિડક્શન જ નહીં થાય. એસ્ટરનું રિડક્શન B2H6 વડે થઈ શકતું નથી. તો આ એના આઈડેન્ટિફિકેશન માટેની ટેસ્ટ થઈ. બીજી કેસ તમે ડીકાર્બોક્સિલેશન એ કરી શકો. આનું ડીકાર્બોક્સિલેશન થાય અને શું બને તો કે H અહીંયા આવી જાય, બેન્ઝીન બને અને આનું ડીકાર્બોક્સિલેશન થાય જ નહીં. તો આ બે કસોટી આના આઈડેન્ટિફિકેશન માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. જો આખા પાઠમાં શીખેલી બધી જ પ્રક્રિયા, એના બધા જ કન્સેપ્ટ એ જો ધીમે ધીમે યાદ આવી શકતા હોય તો આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાની મજા આવે. અને હા, થોડી ઘણી તકલીફ પડે અને પછી એ યાદ જો આવી જતા હોય તો આ ક્વેશ્ચન તમને ઘણું બધું ઉપયોગી બની શકે એમ છે તમારા પાઠના આખા રિવિઝનને ક્વિક રિવાઇઝ કરવા માટે. લખી લ્યો આપણે. ચાલો પાંચમું જોઈએ.
પાંચમું લખેલું છે પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. સ્ટ્રક્ચર બનાવવાનું એટલે ખબર પડશે આમાં. પેન્ટેન છે 1 2 3 4 ને 5. 2 ઓન કીધું છે એટલે બીજા કાર્બન ઉપર CO સમૂહ છે. અને પેન્ટેન 3 ઓન કીધું છે એટલે ત્રીજા કાર્બન ઉપર કીટોન હાજર છે. ચાલો શું વિચાર આવે છે જોઈને તરત જ. સિમ્પલ સીધી સાદી વાત બાળકો. આ આયોડોફોર્મ ટેસ્ટ આપશે કારણ કે મિથાઇલ કીટોન છે. અને આ ન આપે શું કામ? તો કે આમાં કીટોન ભેગું મિથાઇલ નથી, બે બાજુ ઇથાઇલ જોડાયેલા છે. તમે બીજી ટેસ્ટ પણ લઈ શકો. ઓક્સિડેશન થી ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ બને. યાદ કરો, આ સમૂહ ઓછા કાર્બન ભેગો રાખવાનો. આ ઓછા કાર્બન ભેગો એટલે આના ભેગો જાય તો ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. હવે તકલીફની વાત આમાં છે, જુઓ આમાં એવું જ થશે. તમે આનું ઓક્સિડેશન કરશો તો કીટોન સમૂહ આના ભેગો મોકલો કે આના ભેગો મોકલો, બે બાજુ ઇથેનોઇક એસિડ ને પ્રોપેનોઇક એસિડ જ બનશે. તો આ કસોટી તો આમાં કામ નહીં આવે. મેં ભલે લખ્યું પણ મારે વિચારવામાં ભૂલ થઈ ગઈ. જુઓ આ કીટોન આના ભેગો રહે તો 2 કાર્બન વાળો એસિડ, આ 3 કાર્બન વાળો એસિડ એટલે ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. આમાં કીટોન આના ભેગો રાખો તો પ્રોપેનોઇક એસિડ ને આમાંથી બનશે ઇથેનોઇક એસિડ. તો એમાં બેમાં સરખી જ નિપજ બનશે એટલે આ કસોટી તો નહીં ચાલે. સારું, એટલે આવું વિચારતું જવાનું, એમાં આપણને ખ્યાલ આવશે કે આપણે કયા રસ્તે જઈએ છીએ. તો એક જ કસોટી છે ભાઈ, આયોડોફોર્મ ટેસ્ટ મિથાઇલ કીટોન ને ઓળખવા માટેની કસોટી. આ નહીં ચાલે. આગળ વધીએ. છઠ્ઠું આપેલું છે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. હવે એક આલ્ડિહાઇડ છે અને એક કીટોન છે. પણ આલ્ડિહાઇડ એ પાછો બેન્ઝાલ્ડિહાઇડ છે એટલે ટોલેન્સ ફેલિંગ કસોટી તો નહીં આપે એટલે એનો તો ઉલ્લેખ અહીંયા કરી ના શકાય. તો બીજી કઈ કસોટી કે જેનાથી આ બેને તમે અલગ પારખી શકો? સીધી સિમ્પલ સાદી વાત. જો આ મિથાઇલ કીટોન છે તો અહીંયા આમ લખવું પડશે આયોડોફોર્મ કસોટી આપે અને આ ન આપે કારણ કે આ મિથાઇલ કીટોન નથી. હાલો બીજું વિચારી જોઈએ કઈ બીજું હજી પોસિબલ બને એમ છે કે નહીં. આનું તમે રિડક્શન કરો ને બેન્ઝાલ્ડિહાઇડ નું તો બેન્ઝાઇલ આલ્કોહોલ બને. બેન્ઝાઇલ આલ્કોહોલ. આનું રિડક્શન કરશો ને તો આવું બનશે. જુઓ તો CH OH CH3. તો આને તમે એવું કહી શકશો 1 ફિનાઇલ ઇથેનોલ. આ બેન્ઝાઇલ આલ્કોહોલ હતું, ઓલામાં બનશે 1 ફિનાઇલ ઇથેનોલ એટલે એ જુદી નિપજ આપે છે. તો એ પણ કરી શકો. હજી એક વસ્તુ, આનું વુલ્ફ કિસ્નર કે ક્લેમેન્સન રિડક્શન કરો ને તો આમાંથી શું બનશે? અહીંયા CH3 થઈ જશે એટલે મિથાઇલ બેન્ઝીન બનશે. જ્યારે આનું વુલ્ફ કિસ્નર કે ક્લેમેન્સન રિડક્શન કરો તો અહીંયા CH2 થઈ જશે એટલે બનશે ઇથાઇલ બેન્ઝીન. અલગ અલગ પ્રોડક્ટ આપે છે તો એ પણ તમે એની આઈડેન્ટિફિકેશન માટે લખી શકો. પણ સૌથી બેસ્ટ વે આ છે કારણ કે આ જે પ્રક્રિયા થશે ને બાળકો એમાં આયોડોફોર્મ બનશે તો પીળા અવક્ષેપ આવશે. પીળા અવક્ષેપ આવે એનો અર્થ એવો થયો કસોટી પોઝિટિવ મળી.
આમાં કઈ અવક્ષેપણ નહીં થાય, સંયોજન રંગવિહીન જ રહેશે. એટલે જે બન્યું એની તમારે પાછી આઈડેન્ટિફિકેશનની ટેસ્ટ કરવી પડે. એટલે આ પાથ લાંબો છે, પણ ભણવામાં આવ્યું છે એટલે આપણે એને ધ્યાનમાં તો લઈએ. લખી નાખો. હજી એક બાકી છે, એ પછી જોઈએ. ઓકે, ચાલો એના પછી 7મું. સાતમું આપેલું છે ઇથેનોલ અને પ્રોપેનોલ. બાળકો આ તો એકદમ સહેલું છે. ઇથેનોલ CH3CHO, પ્રોપેનોલ CH3CH2CHO. તો ભાઈ અહીંયા જો મિથાઇલ કીટોન સમૂહ છે એટલે આયોડોફોર્મ ટેસ્ટ આપે. અને આ આયોડોફોર્મ ટેસ્ટ ન આપે. બસ ઓળખાણ થઈ ગઈ, પૂરું થઈ ગયું. બે આલ્ડીહાઇડ જ હતા એટલે બે ટોલેન્સ કસોટી તો આપવાના જ છે, પણ આ આયોડોફોર્મ ટેસ્ટ આપે, ઓલું નહીં આપે કારણ કે કીટોન ભેગું અહીંયા C2H5 છે, CH3 હોય તો આપે. તો આઈડેન્ટિફિકેશન થઈ ગયું. લખી નાખો અને પછી 12.14 ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઓકે, ઝડપથી આગળ વધીએ. 12.14 ક્વેશ્ચન નંબર 12.14. હવે એનું સ્ટેટમેન્ટ જુઓ. તમે બેન્ઝીન માંથી નીચે દર્શાવેલા સંયોજનોને કેવી રીતે બનાવશો? અહીં સંયોજનોના નામ આપ્યા છે, આપણે બનાવવાના બેન્ઝીન માંથી. શરૂઆત બેન્ઝીન થી કરવાની અને જે કીધું છે ત્યાં સુધી પહોંચવાનું. એક વધારાની વાત એ પણ લખીને આપેલી છે, તમે કોઈ પણ અકાર્બનિક પ્રક્રિયક અને એકથી વધુ કાર્બન પરમાણુઓ ન હોય તેવો કોઈ પણ કાર્બનિક પ્રક્રિયકનો ઉપયોગ કરવાની તમને છૂટ. એટલે અહીં સુધીની તમને છૂટછાટ આપેલી છે. બનાવવાનું છે બેન્ઝીન માંથી. વારાફરતી જોતા જઈએ. મિથાઇલ બેન્ઝોએટ પહેલું કીધું છે, બેન્ઝીન માંથી મિથાઇલ બેન્ઝોએટ. તો શરૂઆત કરવાની છે બેન્ઝીન થી અને બનાવવાનું છે મિથાઇલ બેન્ઝોએટ. જરાક જુઓ તો ભાઈ, આવું કરવાનું છે. બેન્ઝીન માંથી મિથાઇલ બેન્ઝોએટ. તો ભાઈ મિથાઇલ બેન્ઝોએટ હું કેમાંથી બનાવી શકું? પહેલા મારે વિચારે કે આ એસ્ટર છે. એસ્ટર બનાવવો હોય તો કાર્બોક્સિલિક એસિડ ને આલ્કોહોલ જોઈએ. જો મારી પાસે બેન્ઝોઇક એસિડ અને મિથેનોલ આ બે વસ્તુ હોય તો મારું કામ થઈ જાય. તો શું હું આમાંથી બેન્ઝોઇક એસિડ બનાવી શકું એમ છું? જવાબ છે હા, ઘણી બધી રીતે. જો એકાદ બે રીત તમને બતાવું. આનું પહેલા તમે હેલોજિનેશન કરો એટલે હેલો એરિન બનશે. માની લો કે ક્લોરિનેશન કે બ્રોમિનેશન કર્યું તો ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બન્યું. એની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે, ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇટ. એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કાર્બન ડાયોક્સાઇડ હારે પ્રક્રિયા કરો એટલે તમને આમાંથી બેન્ઝોઇક એસિડ બની જશે. એ બેન્ઝોઇક એસિડ એની મિથેનોલ હારે એસ્ટરીકરણ પ્રક્રિયા કરો એટલે આ બને. પણ આમાં સ્ટેપ થોડોક વધી જાય. હજી એક બીજો ઓપ્શન એ છે. કયો? તો કે આનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરો. 11મા ધોરણની પ્રક્રિયા. CH3Cl સાથે આની પ્રક્રિયા કરો નિર્જલ AlCl3 ની હાજરીમાં એટલે મિથાઇલ સમૂહ દાખલ થઈ જાય એટલે આપણને અહીંયા ટોલ્યુઇન મળ્યું. હવે તો આ પાઠની પ્રક્રિયા આવી ગઈ. ટોલ્યુઇન નું કરો ઓક્સિડેશન KMnO4 ની હાજરીમાં. 3 મોલ ઓક્સિજનનો આમાંથી ઉપયોગ થશે. અહીંયા આપણને H2O મળશે અને બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થશે. બસ અડધે પહોંચી ગયા. અડધેની છેલ્લે પહોંચી ગયા. આ બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા કરવાની મિથેનોલ સાથે. ક્વેશ્ચનના સ્ટેટમેન્ટમાં લખેલું છે એક કાર્બન વાળું કાર્બનિક સંયોજન વાપરવાની છૂટ. અહીંયા આપણે એક કાર્બન વાળું કાર્બનિક સંયોજન વાપર્યું, છૂટ હતી એટલે આપણે એનો ઉપયોગ કર્યો. તો ભાઈ CH3OH મિથેનોલ સાથે પ્રક્રિયા કરશું સાંદ્ર H2SO4 ની હાજરીમાં. અહીંથી OH અહીંથી H એટલે H2O જાય. મિથાઇલ અહીંયા જોડાઈ જાય, OCH3 જોડાઈ જાય એટલે આ બને. તો થઈ ગયું પહેલું પરિવર્તન પૂરું. મજા આવે એવું છે.
મગજ કસવું પડે, બધી જ પ્રક્રિયાઓને એક સાથે યાદ કરવી પડે. ઓલા મિકેનિક જેવું છે કે ભાઈ એના મિકેનિકના દુકાનમાં એના ગેરેજમાં કેટલા બધા પાના પકડ હોય, પણ ઈ જ્યારે પણ કોઈ વાહનને રિપેર કરવાનું જોવે ને ત્યારે એના મનમાં આઈડિયા હોય કે આમાં મારે આટલા પાના પકડની જરૂર પડશે, એટલે એ દુકાનમાં જઈને એટલા જ હાથમાં લઈને બહાર આવે. તો આપણે એના જેવું કરવાનું છે કે ક્યારે કયું હથિયાર વાપરવું. સારું, બીજું જોઈ લઈએ. બીજું છે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. બનાવવાનું કેમાંથી ભાઈ? બેન્ઝીન માંથી જ. તો બેન્ઝીન માંથી મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ આવું છે. હવે જુઓ ભાઈ, જે બનાવવાનું છે ને એનું સ્ટ્રક્ચર હું અહીં લખી લઉં. મેટા ઉપર નાઇટ્રો આવે ને એવું બેન્ઝોઇક એસિડ આ મારે બનાવવું. તો ભાઈ સૌથી પહેલી વાત કે નાઇટ્રો સમૂહ મેટા સ્થાનમાં દાખલ કરવાનો છે. બેન્ઝીનમાં તો ક્યાંય છે જ નહીં, બે માંથી કોઈ વસ્તુ નથી. આ બે વસ્તુ આવવી જોઈએ ને એકબીજાના મેટા સ્થાનમાં. જો આવું જ્યારે હોય કે નિપજમાં મેટા સ્થાનમાં કંઈક જોતું હોય તો તમારે પહેલા એવો પ્રક્રિયક દાખલ કરવો પડે કે જે પોતે મેટા નિર્દેશક હોય. જો તમારે ઓર્થો કે પેરા સ્થાનમાં કંઈ દાખલ કરવું હોય તો તમારે એવો પ્રક્રિયક પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવો પડે કે જે પોતે ઓર્થો પેરા નિર્દેશક હોય. તો અહીં તો સિમ્પલ છે ભાઈ, પહેલા હું બેન્ઝોઇક એસિડ બનાવી લઉં પછી એનું નાઇટ્રેશન કરું ને એટલે મેટા સ્થાનમાં નાઇટ્રો આવશે. તમારે બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાનું, તો એ તો અહીં બનાવેલું જ છે આ રે પ્રક્રિયા. હવે હું તો આળસ કરવાનો છું કારણ કે મારે તો ટાઈમ બચાવવો છે. તો બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ તો બની જ ગયું, અને ત્યાંથી હવે હું નાઇટ્રેશન કરું. નાઇટ્રેશનના પ્રક્રિયકો નક્કી છે. સાંદ્ર નાઇટ્રિક એસિડ, ઉદ્દીપક સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, એટલે મેટા સ્થાનમાં નાઇટ્રો દાખલ થઈ જાય એવું મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બનશે. પ્રક્રિયા પૂરી હો ભાઈ. બીજું થઈ ગયું. ચાલો તો હું ફટાફટ હવે ત્રીજું પણ લખું. ત્રીજું આપણને કીધું છે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. જો અહીંયા પેરા વાળી વાત કરી તો બેન્ઝીન માંથી પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. મજા આવશે, પરિવર્તન કરવાની મજા આવશે. આ છે આપણું બેન્ઝીન અને બનાવવાનું છે આપણે આવું પેરા સ્થાનમાં NO2 આવે એવું. તો અહીંયા ધ્યાન રાખવું પડશે. અહીં તમે બેન્ઝોઇક એસિડ બનાવી નાખો પછી જો નાઇટ્રેશન કરશો તો આ તો ભાઈ મેટા નિર્દેશક છે એટલે નાઇટ્રો સમૂહ તો મેટામાં જ આવે. આપણે ક્યાં જોઈએ છે? પેરામાં. તો આપણે અહીંયા પેરા નિર્દેશક કોઈ સમૂહ મળી જાય ને પછી નાઇટ્રેશન કરી નાખવું પડશે. તો અહીંયા સુધી પહોંચી જાવ એમ નહીં હાલે, અહીંયાથી જ નાઇટ્રેશન કરી નાખવા. જો કરીએ તો જો મજા આવશે. સમીકરણ લખું છું. બેન્ઝીનનું પહેલા તો ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન, CH3Cl સાથે પ્રક્રિયા, નિર્જલ AlCl3 ની હાજરીમાં, એટલે આપણને મળે ટોલ્યુઇન. આ ટોલ્યુઇન નું નાઇટ્રેશન કરો સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, એટલે તમને બે નિપજ મળે. એક ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન અને બીજું પેરા નાઇટ્રોટોલ્યુઇન. ગાળણ ક્રિયાથી બેને આઇસોલેટ કરવાના. એટલે હું અહીંયા આપણે નથી જરૂર ને એ નિપજ અહીંયા જ લખી લઉં. આ ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન નું મારે કામ નથી, મારે તો પેરા વાળાનું કામ હતું એટલે આને મેં અહીંયા ઉપનિપદ તરીકે અલગ લખી નાખી. બસ હવે આનું મારે કરવાનું ઓક્સિડેશન KMnO4 થી. તો CH3 નું રૂપાંતર COH માં થાય. નાઇટ્રો તો જ્યાં હતો ત્યાં જ છે. વાત થઈ ગઈ પૂરી. લેવો પરિવર્તન પૂરું. તો બુદ્ધિ વાપરવાની છે કે કયો રસ્તો અપનાવીએ તો વાં સુધી પહોંચીએ. પઝલ ટાઈપ નું છે. લખી નાખો પછી આના પછી ના જોઈએ. ઓકે. એના પછી જે આપેલું છે આઈ થિંક ચોથું છે બેન્ઝીન માંથી બનાવવાનું છે ફિનાઇલ એસિટિક એસિડ. ચાલો સ્ટ્રક્ચર વિચારી લ્યો. બેન્ઝીન તો આવું છે જ.
એમાંથી બનાવવાનું ફિનાઇલ અને એસિટિક એસિડ, એટલે આવું બનાવવું. બેન્ઝીન માંથી ફિનાઇલ એસિટિક એસિડ બનાવવું છે. હવે અહીંયા થોડુંક વધારે વિચારવું પડશે ભાઈ, કારણ કે આપણે બેન્ઝીન ની હારે આ સમૂહો લઈ આવવાના છે. હવે તમે એટલો વિચાર કરી શકો કે જો મારી પાસે આવું હોય ને, અહીંયા રાખી દઉં CHO, બેન્ઝાલ્ડિહાઇડ જો મારી પાસે આવી જાય તો બેન્ઝાલ્ડિહાઇડ ની પાઠની શરૂઆતની પ્રક્રિયા યાદ કરો. HCN સાથે પ્રક્રિયા કરું એટલે અહીંયા આ HM ને આ OH અને અહીંયા CN વાળું બની જાય. અને જો હું આવું કરું ને, આનું ઓક્સિડેશન કરું ને, તો અહીં COH સમૂહ આવે, પણ આ OH તો અહીં પાછો ભેગો જ રહેશે, એટલે ઈ તો નહીં હાલે. તો મારે શું કરવું પડશે, તો કે મારે આ કાર્બનની સાથે અહીંયા CN એકલું જ આવે ને એવું કરવું પડશે. તો મારે 10મા પાર્ટનો ઉપયોગ કરવો પડશે. મારે પહેલા તો બેન્ઝીન માંથી આવું બનાવવું પડશે, બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ બેન્ઝાઇલ ક્લોરાઇડ ની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સાયનાઇડ વડે કરવું, એટલે અહીંયા બેન્ઝાઇલ સાયનાઇડ આવે. એ બેન્ઝાઇલ સાયનાઇડ નું એસિડ જળ વિભાજન કરવું એટલે બેન્ઝોઇક એસિડ આવી જાય, બરાબર, COH આવી જાય. તો એવું કરવા માટે મારે બેન્ઝીન ની સાથે મિથાઇલ અને એનું પાછું ક્લોરિનેશન થાય એવું કરવું પડે. તો સહેલું છે ભાઈ, મને તો રસ્તો મળી ગયો. મારે બેન્ઝીન નું ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન કરવું CH3Cl સાથે નિર્જલ AlCl3 ની હાજરીમાં, એટલે મને પહેલા વેલા મળશે ટોલ્યુઇન. ચાલો આગળ વધીએ. આ જે કઈ ટોલ્યુઇન મળ્યું એનું ક્લોરિનેશન કરવું સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે અહીંથી હાઇડ્રોજન નું વિસ્થાપન થઈને ત્યાં ક્લોરીન આવે, એટલે મને મળી ગયું બેન્ઝાઇલ ક્લોરાઇડ. જો અહીંયા FeCl3 વાપરું હોત ને ઉદ્દીપક, તો ક્લોરીન ઓર્થોન પેરા સ્થાનમાં આવતો. મારે ત્યાં નથી જોતો, મારે તો અહીંયા ક્લોરીન લઈ આવવો છે, એટલે સાઇડ ચેઇન ક્લોરિનેશન કર્યું. ક્લોરીન વાયુ, સૂર્યપ્રકાશની ઉર્જા, એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે અહીંથી આમ નીચે જઈએ આપણે, કારણ કે મારે અહીં સુધી પહોંચવું છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ તો બની ગયું. હવે બેન્ઝાઇલ ક્લોરાઇડમાં ક્લોરીન ને કાઢીને CN લઈ આવવાનું છે. તો KCN કે NaCN સાથે જો હું આની પ્રક્રિયા કરું તો Cl નું વિસ્થાપન થાય, KCl છૂટું પડે અને મને પ્રોડક્ટ મળે CH2CN. આ બન્યું બેન્ઝાઇલ સાયનાઇડ. અને બસ હવે આનું એસિડ ની હાજરીમાં જળ વિભાજન કરો તો CN નું રૂપાંતર COOH માં થઈ જાય. અને મને અહીંયા જો હાઇડ્રોજન કેટલા વપરાણા વિચાર કરો, 2 ઓક્સિજન ને 1 હાઇડ્રોજન અહીં વપરાણા, 3 હાઇડ્રોજન વહી જાય, અહીં બનાવશે NH3. આ રીતના તમે બેન્ઝીન માંથી ફિનાઇલ એસિટિક એસિડ બનાવી શકો. તો સરસ છે, સીધું સાદું સિમ્પલ, મગજ ઘસવું પડે. લખી નાખો, પછી 5મું જોઈએ. ઓકે, છેલ્લું એ છે પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન માંથી પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. સ્ટ્રક્ચર વિચાર લ્યો. બેન્ઝીન આવું, એમાંથી મારે બનાવવાનું છે બેન્ઝાલ્ડિહાઇડ કે જેના પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હોય. હવે જો ભાઈ આ પોતે મેટા નિર્દેશક છે, છતાંય તમારે નાઇટ્રો સમૂહ પેરા સ્થાનમાં જોઈએ છે, તો આ આવે ને ઈ પહેલા કોક ઓર્થો પેરા નિર્દેશક લઈ આવવો પડશે ને પછી એનું નાઇટ્રેશન કરવાનું. તો સિમ્પલ છે ભાઈ, ટોલ્યુઇન બનાવી લઉં. ઈ તો મને બનાવતા આવડે જ છે. બેન્ઝીન માંથી ટોલ્યુઇન નું નાઇટ્રેશન કરીશ એટલે પેરા નાઇટ્રો ટોલ્યુઇન મળશે. પછી ટોલ્યુઇન નું ઓક્સિડેશન પૂરેપૂરું કરીશ ને તો એ COOH બની જશે. પણ મને એનું આંશિક ઓક્સિડેશન કરતા આવડે છે, ઇટાર્ડ રિએક્શન, એટલે ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ બની જશે. પ્રોડક્ટ આવી ગઈ.
ચાલો લખું છું જુઓ. પહેલા આનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન CH3Cl નિર્જલ LCl3. તો આપણને અહીંયા પ્રોડક્ટ પહેલા મળશે ટોલ્યુઇન. હવે એનું કરી નાખું નાઇટ્રેશન, કારણ કે મારે પેરા સ્થાનમાં નાઇટ્રો જોઈએ છે અને આ ઓર્થો પેરા નિર્દેશક છે. તો નાઇટ્રેશન, સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, H2O છૂટું પડે અને ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન પણ છૂટું પડી જાય. તો મને પેરા નાઇટ્રોટોલ્યુઇન પ્રાપ્ત થાય. બસ હવે મારે આનું રૂપાંતર CHO માં કરવું છે. તો ભાઈ પ્રક્રિયા તો નક્કી છે. ઇટાર્ડ રિએક્શન CrO2 Cl2 પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં એસિડ જળ વિભાજન, એટલે તમને મિથાઇલનું રૂપાંતર આલ્ડીહાઇડમાં થઈ જાય. પ્રોડક્ટ બની ગઈ. લ્યો, પ્રક્રિયા પૂરી. તો આ હતા આજના વિડીયોના 2 ક્વેશ્ચન્સ કે જેમાં આપણે 2 ઘટકોને એકબીજાથી અલગ આઈડેન્ટિફાઈ કરવા માટે કઈ કસોટી વાપરી શકાય એ પણ જોયું અને કેટલાક પરિવર્તનો જોયા. આના પછીના ક્વેશ્ચન્સમાં પરિવર્તનો જ આપેલા છે બાળકો 12.15 અને સિમ્પલ છે. ચેપ્ટરમાં તમે ભણી ગયા છો એવા જ છે. તમે સોલ્વ કરી શકશો. તમારી જાતે કરશો તો તમારો કોન્ફિડન્સ વધશે. છતાં પણ કોઈ ડાઉટ હોય, ના આવડે તો કમેન્ટમાં લખજો. આપણે એના ઉપર પણ વિડીયો બનાવશું. તો હજી એક વિડીયો મારે બનાવવો છે, ભાઈ અલગથી રાખીશ. આ ચેપ્ટરમાં એને ઇન્ક્લુડ નહીં કરીએ. ઝરાસી કેમિસ્ટ્રી એવું આપણું એક વિડીયો સિરીઝ છે. તમે એને પ્લેલિસ્ટમાં જોઈ શકશો. એ સિરીઝની અંદર હું કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાને રિલેટેડ ક્વેશ્ચન્સ મૂકીશ. તો આવતા લેક્ચરથી આપણે નવું ચેપ્ટર શરૂ કરી દઈશું. નાઇટ્રોજન વાળા કાર્બનિક સંયોજનો, એમાઇન વાળું ચેપ્ટર નંબર 13. ત્યાં સુધી